સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે 15મી ઓગસ્ટને ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટને 1947ના દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. એટલે ભારત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત થયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજવંદન કર્યું હતું. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ, સાંસ્કૃતિક, દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમો યોજી એકબીજાનું મોઢું મીઠું કરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. તેવામાં આજ રોજ શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલા તહુરા પાર્ક સ્થિત બાગમાં સિનિયર સિટીઝનો દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અદ્ભુત હતો. બધા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને જેટલા પણ અહીંયા આપણા આગેવાનો છે બધાના આગેવાનીમાં આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ થયો છે. આજના 79માં સ્વતંત્રતા દિવસના નિમિત્તે આજે તાંદલજામાં તહુરા ગાર્ડન ખાતે ખૂબ ભવ્ય ઉજવણી થઈ છે અને બધા જ મુસ્લિમ બિરાદરોને હું મારા તરફ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ પ્રકારના કાર્યક્રમ ત્વરિત એટલે આવતા સમયમાં પણ કરતા રહે અને આ રીતે પ્રકારે બધા ભેગા થાય અને એની ઉજવણી કરતા રહે.